બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બુરેઠા ગામની સીમમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। બુરેઠા ગામના સરતનભાઈ દેસાઈના ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતી 65 વર્ષીય વૃદ્ધ મહિલા જીજીબેન રામચંદજી ઠાકોરની જમાઈ સહિત 3 વ્યક્તિઓએ ટોમી અને ધોકા વડે હુમલો કરી હત્યા કરી છે। આ હુમલો સામાજિક માથાકૂટના કારણે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। હુમલો કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા, જ્યારે મૃતક મહિલાની પુત્રવધુ વર્ષાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે। વડપગ ગામના રહેવાસી બળવંતજી રામચંદજી ઠાકોરનો પરિવાર છેલ્લા 5 વર્ષથી બુરેઠા ગામે ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો। રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓ મુકેશ રામાજી ઠાકોર સહિત 3 વ્યક્તિઓએ આવી સામાજિક માથાકૂટને લઈ રકઝક શરૂ કરી હતી। ઉશ્કેરાઈ જઈ આરોપીઓએ ટોમી અને ધોકા વડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો। 65 વર્ષીય જીજીબેન રામચંદજી ઠાકોરને બચાવવા માટે તેમના પુત્રવધુ વર્ષાબેન વચ્ચે પડતા તેમને પણ ગંભીર ઇજાઓ થઈ હતી। તેમને પ્રથમ ભાભર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે જીજીબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતક જીજીબેનની દીકરીના પતિ મુકેશ રામાજી ઠાકોર સાથે સામાજિક માથાકૂટ ચાલતી હતી અને દીકરી પિયરમાં રહેતી હતી। મુકેશજી વારંવાર લેવા આવવા હોવા છતાં સાસુએ ન મોકલતા તેની દાજ રાખી આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ અંગે વડપગના ડેલિગેટ ગેમરજી ઠાકોરે, ખેતર માલિક સરતનભાઈ દેસાઈએ અને મૃતકના પુત્ર બળવંતજી ઠાકોરે માહિતી આપી હતી। ભાભર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમારા ગામના વડપગના રહેવાસી બલાજી રામચંદજી ગોવિંદજી દેહીના ત્યાં ભાગ હતો બુડેઠા। રાત્રે 10 વાગે એટલે મુકેશ નામનો અને એમનો જમાઈ તે હાંભલાનો હતો, એ 4-5 જણ લઈને આવ્યો અને એમનો હુમલો કરતા એમની માનવ ટામી સોડતા મૃત્યુ થયું છે। આ જે બલાભાઈ છે એમનું ગામ છે વડપગ અને એ મારા પોતાના ખેતરમાં છેલ્લા 5 વર્ષથી ખેતી કામ કરતા હતા ભાગ્યા તરીકે અને ત્યાં રહેતા હતા। અને રાત્રે એમને એમના જમાઈ અને એમને કોઈ દખલ ચાલતી હતી, સામાજિક મેટર ચાલતી હતી અને એમાં તેડવા મેળવાના કરવા સારું કરી અને એ લોકો રાત્રે આવી અને એમને મારી અને નીકળી ગયેલ છે। એમાં એમના મધર જીજીબેનનું ત્યાં મૃત્યુ થયું છે અને એમના જે વાઈફ છે એ પાટણ હોસ્પિટલ જનતા એની અંદર દાખલ છે અને એમને પણ ગંભીર ઇજાઓ પહોંચેલી છે અને પોલીસને પણ એમણે જાણ કરેલી છે। મારી દીકરી દારૂ પીને ધમાલ કરતો, દીકરીને મેં તેડી લાવીને એટલે પછી ધમાલ કરવા 2 વખત આવ્યો, બરાબર। પછી જઈ રાતે 5 થી 6 જણાને લઈને આવ્યો, આવીને ટવકો પાડીને એમ કીધું, મેં કીધું ભાઈ જો તારી દીકરી હું આલી દઈશ, તું 5 જણાને મોટા લઈને આવે। માન્યો નહીં। પછી અમે બથા થઈ અને મારી બહેને પછી ટોમી છોડી, પછી મારા ઘરથી હતી અને ધોકો છોડ્યો। એ તો ઓફ થઈ જાય અને અમારા ઘરથી જઈ પાટણ દવાખાને પોલીસને જાણ કરી। આ સનસનીખેજ ઘટનામાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જમાઈ દ્વારા સામાજિક મનદુખમાં સાસુની હત્યા કરાતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ભાભર પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જેથી ગુનેગારોને કાયદાનું ભાન કરાવી શકાય અને મૃતકના પરિવારને ન્યાય મળી શકે।